હેલો ફ્રેન્ડ્સ, નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે. આજે હું લઈને આવી છું 10મી ફેબ્રુઆરી 2025ના મહત્વના કરંટ અફેરના પોઈન્ટ્સ, જે તમારી આવનારી પરીક્ષામાં તમને ખૂબ ઉપયોગી થશે અને તમને 1 માર્ક અપાવવામાં મદદરૂપ થશે. અને હા, ટુડે સ્પેશિયલની માહિતી આમાં મેં ઇન્ક્લુડ નથી કરી અને હું માહિતી તમને અલગથી આપીશ. આજે 2 દિવસ ઉજવવામાં આવે છે એ તો તમને ખબર જ છે, તો એના માટે તમારે મારું ટુડે સ્પેશિયલ પણ ફોલો કરવું પડશે, રાઈટ? અને હા ફ્રેન્ડ્સ, તમને ખબર છે યુ કાન્ટ જજ બુક બાય ઇટ્સ કવર. તો તમે ફક્ત કવરથી આ મારા કરંટને જજ ના કરી શકો. એટલા માટે સ્ટાર્ટિંગથી લઈને એન્ડિંગ સુધી જરૂરથી જોજો અને લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તમારા બીજા ફ્રેન્ડ્સને પણ મારી ચેનલ સજેસ્ટ કરજો. અને હા, તમને પીડીએફ મળી જશે. નીચે મારી વોટ્સઅપ ચેનલની લિંક પણ હું મૂકી દઈશ, બરાબર છે? જેથી કરીને તમારે પીડીએફ જોઈતી હોય તો ત્યાં પણ તમે મને સબસ્ક્રાઈબ કરીને મારી ચેનલને ફોલો કરીને તમે સીધી ત્યાંથી પણ મેળવી શકો છો. તો ચાલો, બિલકુલ પણ ટાઈમ બગાડ્યા વગર શરૂ કરી દઈશું આજનો અતિ અગત્યનો પ્રશ્ન. પહેલો, પરીક્ષા પે ચર્ચા ની આ કઈ શ્રેણી છે? બોલો, 8મી શ્રેણી છે, 9મી શ્રેણી છે કે 3જી શ્રેણી છે કે 10મી શ્રેણી છે? બોલો, ચલો ચલો ચલો, ફટાફટ આન્સર આપો મારા ફ્રેન્ડ્સ, વાલા મિત્રો. તો આ એની 8મી શ્રેણી છે. કઈ? 8મી, બરાબર છે. ફેબ્રુઆરીમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા 10મા અને 12માના વિદ્યાર્થીઓને તણાવ મુક્ત રીતે પરીક્ષા આપવા માટે આ શ્રેણીનું આયોજન કરવામાં આવે છે, જેમાં લગભગ આખા ભારતના 14.5 લાખ વિદ્યાર્થીઓ જોડાશે. 10મી ફેબ્રુઆરીના રોજ આયોજન થશે, એટલે કે આજ રોજ, જેમાં ગુજરાતની 40,000 શાળાના 61.50 લાખ વિદ્યાર્થીઓ જોડાશે. સમજાઈ ગયું? અને અહીંયા અમદાવાદમાં ભૂપેન્દ્રભાઈ પટેલ પ્રેરક સંવાદ કરશે. કઈ સ્કૂલથી? તો ક્રિસ્ટલ ઇન્ટરનેશનલ સ્કૂલ, રાઈટ? ક્યાંથી? તો અમદાવાદથી. ઘણો અગત્યનો પ્રશ્ન છે, બરાબર? અને પરીક્ષા પે ચર્ચા એની શરૂઆત ક્યાંથી થઈ? તો 2018થી. કોના દ્વારા શરૂ કરવામાં આવી? તો નરેન્દ્ર મોદી, આપણા વડાપ્રધાન શ્રી દ્વારા, રાઈટ? તો તમારા બધા ડાઉટ્સ ક્લિયર થઈ ગયા. વિધાન વાક્યનો પ્રશ્ન તૈયાર થઈ ગયો અને એક જવાબ પણ તૈયાર થઈ ગયો, હે ને મારા પ્યારા ફ્રેન્ડ? હવે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. અહીંયા રાજ્ય લખવાનું રહ્યું છે. રાજ્ય સરકાર દ્વારા 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ 2025 ક્યાંથી શરૂ કરવામાં આવ્યો? બોલો. ઓપ્શન એ પાવાગઢ, ઓપ્શન બી અંબાજી, ઓપ્શન સી ઉજ્જૈન, ઓપ્શન ડી કામાખ્યા દેવી. બોલો, તમને ખ્યાલ હોય તો તમે મને આન્સર કરી શકો છો કમેન્ટ બોક્સમાં, અને પછી જ્યારે તમે મેચ કરો ત્યારે તમે કરી શકો છો, રાઈટ? અહીં આપણો જવાબ આવશે યાત્રાધામ અંબાજી, રાઈટ? ઓપ્શન બી. પાવાગઢ મહાકાળી માતાનું યાત્રાધામ. તમને ખબર છે ને કે શક્તિપીઠો કયા કયા છે? ઉજ્જૈનમાં હરસિદ્ધિ માતા, અને કામાખ્યા દેવી તમને ખબર છે શેના માટે ફેમસ છે? ત્યાં બ્લેક મેજિક માટે આ મંદિર ખૂબ વિવાદોમાં આવેલું છે, રાઈટ? એ ત્યાં થતી કાળો જાદુની વિદ્યા, મેલી વિદ્યા એ વિવાદનું કારણ બની છે. ગુજરાત સરકાર, ગુજરાત પ્રવાસન વિભાગ અને અંબાજી યાત્રાધામ ટ્રસ્ટના ઉપક્રમે આ પ્રોગ્રામ યોજાયો હતો અને શરૂઆત આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા કરવામાં આવી, રાઈટ? હવે નેક્સ્ટ ક્વેશ્ચન. ઇનોવેશન ઇઝ ધ પાથ ટુ ફ્યુચર, રાઈટ? ઇનોવેશન ઇઝ ધ પાથ ટુ ફ્યુચર થીમ પર કોણે સેમિનાર શરૂ કર્યું? ભારતીય આર્મી, ભારતીય નેવી, સીડેક તમને ખબર છે ને, કોમ્પ્યુટર સંલગ્ન સંસ્થા, તો એનું નામ તમે મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. કે ઇન્ડિયન એરફોર્સ. બોલો. અને હા, એને ગુજરાતીમાં શું કહે છે? નવાચાર ઉત્કર્ષમ ભવિષ્ય. તો અહીંયા આપણો જવાબ આવશે ઓપ્શન ડી, ઇન્ડિયન એરફોર્સ, રાઈટ? જે 15મો બેંગલુરુમાં શો ચાલી રહ્યો છે એના અલગ અલગ. અચ્છા, 15મો એર શો ક્યાં ચાલે છે? બેંગલુરુમાં, રાઈટ? કયા નંબરનું સંસ્કરણ છે? તો 15મું. એ પણ લખી રાખજો તમે. કેન્દ્રીય મંત્રી જીતેન્દ્રસિંહ દ્વારા કયા રાજ્ય અથવા કેન્દ્ર શાસિત પ્રદેશમાં જલ જીવન મિશન હેઠળ નવી પેયજળ યોજનાઓ શરૂ કરવામાં આવી છે હાલમાં જ, રાઈટ? એટલે કે ફેબ્રુઆરી 2025માં. તો આપણો જવાબ છે ઓપ્શન એ લદ્દાખ, ઓપ્શન બી પુદુચેરી,
ઓપ્શન સી જમ્મુ કાશ્મીર, ઓપ્શન ડી મધ્યપ્રદેશ. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન સી જમ્મુ કાશ્મીર. રાઈટ. 10થી વધુ ગામોમાં જલ સે નળની સપનું સાકાર થશે. અને કયા જિલ્લાથી શરૂઆત કરી છે? કઠુઆ જિલ્લા દ્વારા. કોના દ્વારા? તો જીતેન્દ્રસિંહ દ્વારા. ક્લિયર? હવે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે આગળ વધી જઈશું. 3 દિવસીય બર્ડ ફેસ્ટિવલ છે, બ્રેડ નથી ફ્રેન્ડ્સ, અહીંયા લખવામાં ભૂલ થઈ ગઈ છે. બર્ડ ફેસ્ટિવલ ક્યાં યોજાશે? ગોવા, કેરળ, પ્રયાગરાજ કે પછી તેલંગાણા? બોલો. મોસ્ટલી બધા ફેસ્ટિવલ, બર્ડ ફેસ્ટિવલ હોય તો દરિયા કિનારે યોજાતા હોય છે. રાઈટ. આ ક્યાં યોજાશે? પ્રયાગરાજ. ક્યાં યોજાશે? પ્રયાગરાજ. રાઈટ. 3 દિવસનો બર્ડ ફેસ્ટિવલ છે. ક્યાંથી શરૂ થશે? 16 ફેબ્રુઆરીથી. 200થી વધુ જાતના કેવા વિદેશી પક્ષીઓ જોવા મળશે. પ્રવાસી પક્ષીઓ અને જે રેગ્યુલર જોવા મળે છે એ. આ પહેલ શેના માટે છે? તો યુવાઓ, પક્ષી પ્રેમીઓ, પર્યાવરણ પ્રેમીઓ અને શ્રદ્ધાળુઓને પક્ષી સંવર્ધન અંગે જાગૃત કરવાનું છે. તમને ખબર છે અત્યારે જે ટેકનોલોજીના જમાનામાં પક્ષીઓ ઓછા થતા જાય છે. જેમ કે ચકલી સૌથી જલ્દી લુપ્ત થઈ ગઈ. રાઈટ. અહીંયા લુપ્ત થવાયેલ સાઇબેરિયન ક્રેન, ફ્લામિંગો, ઇન્ડિયન સ્કીમર જેવા પક્ષીઓને નજીકથી જોવાનો પ્રવાસીઓને લાભ મળશે. 16, 17, 18 એમ 3 દિવસ સુધી યોજાશે. કોનો પ્રોગ્રામ તૈયાર કર્યો છે? તો પ્રયાગરાજમાં ઇકો ટુરિઝમ તૈયાર કરવાયું છે. રાઈટ. તેના માટે તો પ્રાકૃતિક નિવાસ સ્થાનોને સમજવાનો પ્રવાસીઓ દ્વારા. રાઈટ. તો ક્લિયર થઈ ગયું કે ક્યાં યોજાશે 3 દિવસનો ઇન્ટરનેશનલ બર્ડ મહોત્સવ? તો પ્રયાગરાજ ખાતે. પછી નેક્સ્ટ ક્વેશ્ચન. INS સુશીલ તેની પ્રથમ યાત્રા પૂર્ણ કરી ક્યાં પહોંચ્યું? ઓપ્શન એ પોર્ટ વિક્ટોરિયા, ઓપ્શન બી ચાબહાર, ઓપ્શન સી પોર્ટ કંડલા, ઓપ્શન ડી પોર્ટ વિક્ટર. બોલો. ચાબહાર ક્યાં આવેલું છે એ મને કમેન્ટ કરી દેજો તમે. જેના માટે આપણે વિદેશી પોર્ટ છે એની સાથે આપણે એગ્રીમેન્ટ કરેલા છે. રાઈટ. પોર્ટ કંડલા તો કચ્છમાં ખબર જ હોય. વિક્ટર એટલે આપણું અમરેલીનું. ખબર છે ને? એ તો આઈ થિંક સો તમે ગવર્મેન્ટની તૈયારી કરો છો તો એટલું તો તમને ખ્યાલ જ હશે. તો અહીં આપણો જવાબ આવશે પોર્ટ વિક્ટોરિયા. શું આવશે? પોર્ટ વિક્ટોરિયા. રાઈટ. હવે ક્યાં કહ્યું હતું? તો પશ્ચિમ આફ્રિકામાં પ્રવાસ પૂર્ણ કરી સેશલ્સ પહોંચ્યું. તો પોર્ટ વિક્ટોરિયા ક્યાં આવેલું છે? તો સેશલ્સમાં. ક્લિયર થઈ ગયું? જ્યાં નિસાર મિત્ર કોમ્યુનિકેશન ટર્મિનલનું પણ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સુશીલ તલવાર શ્રેણી શું છે? તો ફ્રિગેટ છે. તલવાર શ્રેણીની ફ્રિગેટ છે. રશિયા પાસેથી હમણાં જ ખરીદવામાં આવી હતી. ક્યાંથી લીધું અને હસ્તાંતર કર્યું? યાંતર શિપયાર્ડ દ્વારા બનાવવામાં આવ્યું છે રશિયાને. રાઈટ. અને ત્યાંથી જ આપણે લીધું. ડિસેમ્બર 24ની જ ઘટના છે. બરાબર. 124.8 મીટર લાંબી છે. 30 નોટ એની સ્પીડ છે. અને આવી ટોટલ 4 ફ્રિગેટ છે. રાઈટ. એમાં 2 રશિયામાં બનશે અને 2 ભારતમાં. ભારતમાં કયા પ્રોજેક્ટ હેઠળ? તો મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ હેઠળ એ બનશે. ક્લિયર થઈ ગયું? અચ્છા. PM અનુસૂચિત અજય અભ્યુદય યોજના શોર્ટ ફોર્મ છે PM અજય. તો તમને ડાયરેક્ટ એમ પૂછી શકે છે PM અજયનું પૂરું નામ શું છે? PM અજય. બરાબર છે. તો એની અધ્યક્ષતા કોણે કરી હતી? ઓપ્શન એ અમિત શાહ, ઓપ્શન બી નરેન્દ્ર મોદી, ઓપ્શન સી પિયુષ ગોયલ, ઓપ્શન ડી વિરેન્દ્ર કુમાર. બોલો. ખ્યાલ હોય તો મને કહી દો કમેન્ટ કરીને. ચાલો હું તમને કહી દઉં છું જેથી તમારો ટાઈમ વેસ્ટ ના થાય. રાઈટ. વિરેન્દ્ર કુમાર. એક ગવર્મેન્ટ એક્ઝામ તૈયાર કરતા હોય છે બાળકો, એમના માટે ટાઈમ બહુ જ અગત્યનો હોય છે. રાઈટ. તો હું તમારો ટાઈમ વેસ્ટ નહીં કરું એક્સ્ટ્રા મોટિવેશનના નામે લેક્ચર આપીને. સમજાય છે ને ફ્રેન્ડ્સ હું શું કહેવા માંગુ છું? કારણ કે મને એવી આદત જ નથી એવી રીતના મોટિવેશનલ આપવાની. ઘણા એવા હોય છે કે પોતે કોમ્પિટિટિવ એક્ઝામમાં તો કદી બેઠા ના હોય પણ જોરદાર રીતના બહુ જ ખરાબ રીતના ટ્રોલિંગ કરતા હોય છે બાળકોનું કે તમે આમ નથી કરતા. બરાબર. હું એ ફેઝમાંથી પસાર થયેલી છું એટલે હું તમને એવી રીતના ટ્રોલિંગ નહીં કરું. હા તમે મહેનત કરજો
એટલું જરૂરથી કહીશ. અચ્છા, તો આ શેના માટે હતી અનુસૂચિત જાતિ અભ્યુદય યોજના? તો એસસી સમુદાયના, રાઈટ, એસસી સમુદાયના સામાજિક અને આર્થિક ઉત્થાન માટે ચર્ચા કરવામાં આવી હતી. કોણે કોણે ભાગ લીધો હતો? રાષ્ટ્રીય અનુસૂચિત જાતિના અધ્યક્ષ, રાજ્યો અને યુનિયન ટેરેટરીના વિશિષ્ટ અધિકારીઓ, ગ્રામીણ મંત્રાલય, મહિલા અને બાળ વિકાસ મંત્રાલય એ બધાએ ભાગ લીધો હતો. જેમાં કેન્દ્રીય સલાહકાર સમિતિ દ્વારા 3 ઘટક પર વાત કરવામાં આવી. કેવું? આદર્શ ગ્રામ, અનુદાન સહાય અને છાત્રાવાસ પર, રાઈટ? ક્લિયર થઈ ગયું? પછી આ ક્વેશ્ચન બહુ મસ્ત મજાનો છે. કુડોપાલિકી ગાથા 1857 અનસીન સ્ટોરીનું વિમોચન કોણે કર્યું? ઓપ્શન એ ધર્મેન્દ્ર પ્રધાન, ઓપ્શન બી અમિત શાહ, ઓપ્શન સી રાજનાથસિંહ, ઓપ્શન ડી નરેન્દ્ર મોદી. બોલો. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન એ ધર્મેન્દ્ર પ્રધાન. હુ ઇઝ ધર્મેન્દ્ર પ્રધાન? તો આપણા શિક્ષણ મંત્રી, રાઈટ? દિલ્હીમાં આયોજિત વિશ્વ પુસ્તક મેળામાં પીએમ યુવા 2.0 યોજના હેઠળ 41 પુસ્તકોનું વિમોચન કરવામાં આવ્યું હતું. જેમાંનું આ એક પુસ્તક છે. કયું? તો કુડોપોલિકી ગાથા 1857 અનસીન સ્ટોરી. ક્લિયર? આ પુસ્તકને ટૂંક સમયમાં 12 ભારતીય ભાષાઓમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. તેમજ તમને ખબર છે ને, યોજના પણ લોન્ચ કરવામાં આવી છે જેથી બધી જ ભાષામાં પુસ્તકો મળી રહે. અહીં તેમને 14મી સદીના ગણિતજ્ઞ અને ખગોળશાસ્ત્રી એવા માધવની રચનાઓનો પણ મલયાલમ અનુવાદ કર્યો હતો. રાઈટ? પછી નેક્સ્ટ ક્વેશ્ચન, લાસ્ટ ક્વેશ્ચન છે, બરાબર? રાજસ્થાની લેખક ગુલાબ કોઠારીના 2 પુસ્તકોનું વિમોચન કોણે કર્યું હતું? ઓપ્શન એ ધર્મેન્દ્ર પ્રધાન, ઓપ્શન બી દ્રૌપદી મુર્મુ, ઓમ બિરલા, ઓપ્શન સી અને ઓપ્શન ડી એક પણ નહીં. બોલો. અચ્છા, તમને ખબર છે વિશ્વ પુસ્તક મેળાનું ઉદ્ઘાટન કોણે કર્યું હતું? ક્યાં યોજાય છે? ભારત મંડપમ ખાતે, દિલ્હીમાં. ક્લિયર? ક્યાંથી શરૂ થયો હતો? 9 ફેબ્રુઆરી. કેટલા દિવસ ચાલવાનું છે? અને હા, બીજું કે કોણે ઉદ્ઘાટન કર્યું હતું? તો દ્રૌપદી મુર્મુએ. ક્લિયર? અને પુસ્તકનું વિમોચન ગુલાબ કોઠારી રાજસ્થાની લેખક છે, એમના 2 પુસ્તકો છે, રાઈટ? એનું વિમોચન કરવામાં આવ્યું. કોણે કર્યું હતું? તો ઓપ્શન સી ઓમ બિરલા. કોણ છે? એલએસના સ્પીકર લોકસભાના, રાઈટ? કયું પુસ્તક છે એમનું? ધ્યેય સે આગે અને માઇન્ડ બોડી ઇનએલિક્ટિવ, રાઈટ? એમના 2 પુસ્તકો છે. કોના? તો ગુલાબ કોઠારીના. તમને ઇનડાયરેક્ટ ક્વેશ્ચન પૂછી શકે છે પુસ્તકનું નામ પૂછીને કે લેખક કોણ છે, રાઈટ? તો ધ્યેય સે આગે અને માઇન્ડ બોડી ઇન્ટેલિએક્ટ, રાઈટ? તમને ખબર છે ઓમ બિરલાએ શું કહ્યું છે? વિશ્વ પુસ્તક મેળાને જ્ઞાન અને સંસ્કૃતિનો મહાકુંભ કહ્યો છે. તો બસ આજ માટે આપણું કરંટ અફેર આટલું જ. અને હા, ટુડે સ્પેશિયલમાં જે કૃમિ દિવસ અને કઠોળ દિવસ એ બંનેની માહિતી હું તમને ટુડે સ્પેશિયલમાં આપીશ, જેથી કરીને આ વિડીયો આપણો ખૂબ લાંબો ના થઈ જાય અને શોર્ટ એન્ડ સ્વીટમાં પતી જાય. અને પછી હું બધા ફેબ્રુઆરીના ડે 1માં પ્લેલિસ્ટમાં નાખી દઈશ, જેથી કરીને તમારે જ્યારે જોવા હોય ને કલેક્શન, તો ફટાફટ તમારું કલેક્શન થઈ જશે. રાઈટ ફ્રેન્ડ્સ? તો બસ આજ માટે આટલું જ. ફરીથી કાલે નહીં માહિતી સાથે મળી જઈશું. અને આ વિડીયોની ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેં લિંક આપી દીધી છે પીડીએફની. મારી ટ્વિટર આઈડી આપી દઉં છું. મારે વોટ્સઅપ ચેનલનું લિંક આપી દઈશ, જેથી કરીને તમારે ત્યાં જઈને પીડીએફ લેવી હોય તો સરળતાથી લઈ શકશો. અને હા, સૌથી પહેલાં એક લાઇક અને શેરનું બટન. એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. બાય ફ્રેન્ડ્સ.